રાજકોટ ક્રાઇસ્ટ કોલેજ દ્વારા સ્પંદન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ગુજરાતની અલગ અલગ 15 જેટલી સ્કૂલ રજીસ્ટર થઈ હતી। દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને અલગ અલગ ગેમ્સ રમાડવામાં આવી હતી। આ ઉપરાંત સિંગિંગ, ડાન્સ, વક્તૃત્વ સ્પર્ધા એવી અલગ અલગ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। હું પરમાર શિવદીપ હું ગોંડલ પાર્થ વિદ્યા મંદિરમાંથી આવેલો છું। અમે આ ક્રાઇસ્ટના ઇવેન્ટ માટે છેલ્લા 1 મહિનાથી આ પ્રિપરેશન કરી રહ્યા હતા। હું એક સ્કીટ અને કમ્પ્યુટર ગેમિંગમાં રહ્યો છું। સ્કીટમાં હમણાં મેં મારું દીધું બેસ્ટ, એમાં અમારે કદાચ નંબર છે અમારો એવું અમને કીધું। અમને અહીંયા આવીને ખૂબ મજા આવી। અમારો પહેલો એક્સપિરિયન્સ હતો। અમે ટીમ મેમ્બર 8 છીએ। મારું કહું તો મારે ક્રિકેટર બનવું છે, એટલે એના માટે આગળ ફિલ્ડમાં। हाँ, हूँ डॉक्टर नेहा जंगबारी माइक्रोबायोलॉजी डिपार्टमेंट में असिस्टंट प्रोफेसर तरीके काम करूँ छूँ। आज क्राइस्ट कॉलेज द्वारा स्पंदन 2024 आयोजन करवामां आवेल छे। आ एक स्टेट लेवल इंटर स्कूल कॉम्पिटिशन है, जेमां 8 अलग अलग कॉम्पिटिशन्स अमे राखेली छे अने टोटल 15 गुजरात भरमांथी 15 स्कूलना लगभग 500 जेटला विद्यार्थीओ आ कॉम्पिटिशन में पार्टिसिपेट करी रह्या छे। मारू नाम निखिल धामेचा है। हूँ क्राइस्ट स्कूल राजकोट थी रिप्रेजेंट करूँ छूँ। आजे अमारी स्कूलना स्टूडेंट्स स्पंदन 2024 में पार्टिसिपेशन माटे आवेला छे। जे बदल अमे अहींया खूब ज सारो एक्सपीरियंस करेलो छे कि वेल ऑर्गेनाइज्ड छे, वेल परफॉर्म्ड छे एंड बधी वस्तु प्रॉपर ऑर्गेनाइज करे छे अने जे कांई बी कॉम्पिटिशन्स थाय छे एना माटे बधा स्टूडेंट्स पण प्रॉपर एंथुजियाजमली प्रॉपर पार्टिसिपेशन करे छे। जे बदल हूँ क्राइस्ट कॉलेज अने स्पंदन टीम के ना कोऑर्डिनेटर अने को कोऑर्डिनेटरना खूब खूब वखाण करवा मांगू छूँ कि जेना थकी जे स्कूलना बाळकोने अलग अलग स्कूलना बाळकोने एक खूब ज सारू प्लेटफॉर्म आपवा मांगे छे कि जेनाथी ए लोको पोतानी स्किल्सनी बधुं एक्सपांड करी अने फ्यूचर माटे कांई पण सारूं एवुं कांई एक्सपीरियंस शेर करी शके छे अने पोतानी स्कूलनुं पण नाम सारूं करी शके छे। जे बदल हूँ क्राइस्ट कॉलेज अने स्पंदन टीमनो खूब खूब आभार व्यक्त करूँ छूँ। थैंक यू सो मच। चलो, मारू नाम देवांग मेहता है। हूँ आ स्पंदन 2024 कन्वीनर छूँ। આપણે આ ઇવેન્ટ સ્કૂલના છોકરાઓ માટે કરીએ છીએ, જેમાં ધોરણ 9 થી 12ના છોકરાઓ આમાં ભાગ લઈ શકે છે। અક્રોસ ગુજરાત અમે બધી જ સ્કૂલ્સને ઇન્વાઇટ કરી છે, જેમાંની 15 સ્કૂલ આ સ્પંદનમાં પાર્ટિસિપેટ કર્યું છે। પાર્ટિસિપેશનમાં 8 કોમ્પિટિશન રાખી છે, જેમાં બ્લેન્ડ રાખ્યું છે। થોડીક કલ્ચરલ છે, થોડીક એકેડેમિક છે, જેમાં છોકરાઓ પોતાનું ટેલેન્ટ એમાં પ્રેઝન્ટ કરી શકે છે। સારા સારા નિષ્ણાંતો જજ તરીકે બોલાવ્યા છે, જે જજમેન્ટ કરશે અને છેલ્લે ક્લોઝિંગ સેરેમનીમાં એ બધાને સર્ટિફિકેટથી અમે ફેલિસિટેટ કરશું। આમાં ડૉક્ટર મંથન જોશીને, જે ગિટારિસ્ટ છે અને સિંગર છે, હુ વિલ બી પરફોર્મિંગ ઇન ધ ક્લોઝિંગ સેરેમની।